ઓહો હો 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 એટલે 10:30 ને પૂણા 11 થવા હજુથી કે છોકરું મારું બેટું મારી નિહાર નહીં આવ્યો જો કે જો આ છોકરા જે તો ચોમાહાને મારા વળશે હજુથી છોકરું નિહાર નહીં દેખાતું. હા હવે ચેક વર્યો ખરો આટલો મોળો મોળો આયા મોટું દાદર મારીને આયા 500 નો ઠેલો ગભા લટકાઈને આયા. ના ના નાચ ભાર્યા તો કે ભણે છે એટલે રાજુ બીજા છોકરો તો છે તમે એકલો જ બીજા બધા પહાડ આવે હ ઓહો હો કેટલા વાગ્યા પૂણા 11 વાગ્યા અત્યારથી મોળો મોળો અહીંયા જિંદગીમાં શું ભવિષ્યમાં લે દાદર મારશે યાર. હા પેલો એક જણો આવા રહ્યો કમિંગ સર. હા કમીન આવતા રહો બેહી જો આટલા વાગે હતી તમે ચોક કર રોહો પાહા ફાટક બંધ હતું એટલે. ઓહો ફાટક બંધ હતું ઓય બરોબર રેલવે આવતી છે ઓય રેલગાડી હા આવતી. હાચવીને આવું હો ઓને કે પાછું બહુ ઉતાવળ નહીં કરવાની શાંતિ આવવાનું. એટલે મોડ થઈ ગયો અડધો કલાક. હા અને ચોમાસામાં તો પેલા ખાડા બાડમ નાવા ના પડતા પાહા ના ચોઈ નહીં થતા અમે તો કરે. મને બહાર ડૂબી જા તો માના જો ગમી આલ છો કે નિહારમાં મારું છોકરું જ્યું અને ડૂબીને મરી ગયું. માસ્તર ને જોગમી ના હતા. આવો આવતારો દરવાજો ખુલ્લો જ છે બેહો. લાવતા હેલો હાજરી પૂરી કાઢું. રાજુ કમિંગ સર વિશાલ આયો આનંદ હા સાહેબ. વાઘુ નહીં આયો વેજી નહીં આયો મોહન એ નહીં આવ્યો. અમથો સાહેબ ઈ મોમાના માસીના કાકા ઘરે ગયો ઓહો આટલું લોબું હગું હોય ને બહુ લોબું હગું મારું એટલે મારું ઓળખી 25 30 છોકરા મારા ક્લાસમાં આવતો હતો અને આ જો ને તરીમાંથી ગણીને તઈ વધ્યા હા અલ્યા તારી મારું બેટું આ મારે શિક્ષકમાં રહેવાનું નહીં રહેવાનું. આ છોકરા જો નિહાળ નહીં આવે તો મને મારે રિટાયર થવું પડશે. કાઠું કામ થઈ ગયું મારા બેટા છોકરા જાય તો અલ્યા ચોમાહાને નદીમાં નાવા જાય તળાવમાં ડૂમકીઓ મારવા જાય હે જબરું ભારે. હા મારું બેટું એના મા બાપ છોકરાના કાળી મજૂરી કરીને નિહાર બેકલા આ સીધા છોકરા ચોકન જાય એ સમજ પડતી નહીં. નિહારમાં તો ખાસ કોઈ આવતા નહીં. 1 2 3 જણા આયા તરીમાંથી. એ ભાઈ વિશાલ હા તમારે 17 ફી બાકી હજુ આવી નહીં હો આગળની બાકી ને આ વર્ષની બાકી છે. સાહેબ એમાં એવું હોય કે મારા કાકા જાય કર્યા કોમ ને મારા મી જાય કર કોમ ના તો આવ્યું વરસાદની સિઝન એટલે આ તો પૈસા થોડો. હા ભાઈ એ તો ભાઈ હવે આમાં તો શું છે ખબર છે કે જે નિયમ લાગુ કર્યા હોય ને એ નિયમ પર ભાઈ તમારે ફી ભરી કાઢવી પડે. એમાં ના ચાલે જરાય. જો હેડો ઘર ભેગા થઈ જાઓ ફી લઈને આવજો એ વગર આવતા નહીં ઉભા થઈ જાય રવાના થયો. તો પૈસા નહીં હેવા થોડા દાવ દે એટલે ભાઈ જ્યાં મહિનાની ફી બાકી છે હજુ આ ચોપડો જુઓ ખાલી તમારો આ ચોપડો ચિતરેલો રહ્યો. જ્યાં મહિનાની ફી બાકી છે હાલે જ નહીં અને બીજો મહિનો ચાલુ થયો નહીં ચાલે ઉભા થાવ અને જો તમારા બાપાને બોલાવી આવજો હેડો. બધા તમારે આપી દેશે. હવે ઋતો તળાવ હજુ કપાહટ આમ આપણા ક્ષેત્રમાં ત્યાં ઋતો હજુ આવતો તો 3 મહિના લાગશે. જો હેડો એ વાત નહીં થાય એવું પૈસા હા તો કશો તમારા બાપાને બોલાવીને આવજો હેડો. ઉપડો રવાને થઈ જાવ હેડો. ના ચાલે ફી વગર તમે કોઈ ફી વગર તો ભાઈ ભણવા નહીં મળે. 3 મહિનાની ફી બાકી થઈ જાય. આમાં તો જુઓ કે 3 મહિના થઈ ગયા હજુ તમે ફી જ નહીં આવી. જો ઉપડો એ ભાઈ. હા સાહેબ બોલો. આનંદ સર નહીં બેહવા દો. ના ભાઈ તું ઘેર ઉપર બોલો સાહેબ. બાપાને બોલાવી લે અથવા તો ફી લઈને આવી જા ઉપર થેલો લઈને ઉપર ભેગો થઈ જા. આનંદ હા સાહેબ બોલો. હવે ભાઈ સારી મજૂરી કરો ભણવામાં તો હજુ તમે આના ક્લાસમાં બેસી રહ્યો. તમારાથી નાના હતા એ તમારા ભેગા આવી ગયા તમે હજુ આમાં પડી જાઓ. 3 વખત તપાસ્યા 3 વખત. ના સાચી વાત સાહેબ. મહેનત કરો તમે આટલા બધા નપાસ થાતા કરો. એક ને એક ક્લાસમાં 3 વખત તપાસ લખ્યો
હવે તો મારો બેટો ધર્મ મુઈનો સાહેબ નહીં મારો ભાઈ હોય એવું લાગે છે એને દાઢી મૂછાવા માંડે અને મારે દાઢી મૂછે મારા બરોબર નો લાગવા માંડ્યો હોય 20-25 વર્ષ થયો હજુ આગળ હેરતો જ નહીં. એટલે હું સાહેબ દર વર્ષે પેલો પ્રશ્નપત્રો અલગ અલગ આવે ને એ થોડું ઓછું આવડે એટલે. હા પણ તો મહેનત કરો યાર મહેનત કરો પાસ થઈ જાઓ ને હેરી જાઓ રાતદાર ઓછો જ કરો હો સારું સાહેબ હા. લગો પછી કાઠું કોમ જાતો હોય અને તમારા મા બાપ ચી મજૂરી કરે તમારે ભણાવે તમે કશી મહેનત તો કરતા નહીં. ખરા તાપના બાપ રહે ક્ષેત્રમાં મજૂરી કરતા છે કે આમાં છોકરા ભણવા ગયા અને અહીં ના તો મારા બેટા આખો દાર રખા કરતા નદીમાં નાવા જતા તલાઈમાં નાવા જતા ઘડીકમાં સિદ્ધા ઉપર ચડશે બાવળી ઉપર ચડશે પેપડા ઉપર ચડશે રખા કરતા હોય તમે તો કોઈ ભણવામાં ધ્યાન આવતા નહીં. આ સાહેબ કાલનું લેશન આ કાલ તમને નતું આવ્યું 3 માં લખવા આવ્યું હતું બધાને. લાયા છે લેશન કર્યું 3 વાર કાલ સાહેબ આવ્યું ખબર હે હું તો કમ્પ્લેટ લખી દીધી. અલે આ લેશનમાં તો બધા લોચા જ વાળ્યા છે કશું હાથું નસી જ નહીં. આ ઉપરલી એક જ પ્રશ્ન હાથો બાકીના બધા પ્રશ્નો ખોટા. હા સાહેબ 3 માં લખવા આવ્યું 3 માં લખ્યું એમ. હા 3 વાર લખ્યું વાત સાચી પણ પહેલો પ્રશ્ન જ ખાલી હાથો બાકીના 3 પ્રશ્નો ખોટા તે લખ્યા. હા આટલા વર્ષે જો ગાઢેલા હજુ તો કશું આવડતું નહીં. હમણાં લખી દઉં હમણાં બતાવું 6 માં બતાવી દઉં તમને. લે પકડ માં લેસન કાલ આપ્યું હતું ને તમે હા તારી માર બેટ વાળા અક્ષર તો જબરા લે હા વેણી લે એકવા અક્ષર કમ્પ્લીટ હો હોશિયાર હી તું બરોબર લે આવીને મહેનત કરતો રે પાસ થઈ જઈશ હો આગળ નહેરી જઈશ. મારા બેટા છોકરાને ફ્રી ભરવી છે મારે ને થોડાક પૈસા ભેગા થાય કોક ફ્રી ભરું છોકરાને. ફ્રી એ હમણાં તકલીફ છે એવી ને જબરજસ્ત તકલીફ છે. મારે હું કડિયા કોમે જાઉં એટલે આ કડિયા કોમમાં 300-400 રૂપિયા હાજરી આવે. હવે એમાં ખાવામાં બધી વપરાઈ જાય. આપણા છોકરાની મારે ફ્રી ભરાતી નહીં. શું કરવાનું છોકરાને ફ્રી હમણાં ફ્રી ભરાતી નહીં. છોકરાને ભણવા બે આવ્યો છે. ગઈ વખતની સત્ર ફી બાકી હતી તો એ સાહેબે સારો હતો આપણે બેહવા દીધો પરીક્ષામાં. તો એટલા વખત તો પરીક્ષામાં તો બેહવા દીધો પણ એલાર તો મારું બધું ફી ભરવી પડશે. એલાર ફી ભરવું કે થોડાક ભેગા થાય તો ભરવું. આ કડિયા કોમમાં થોડાક શેઠકાનથી લઉં અને પછી ભરૂરી ફ્રી કમ્પ્લીટ થઈ જાય કે પછી છોકરાનું ભવિષ્ય તો ના બગડે. આપણે તો કોઈ ભણ્યા નહીં જિંદગી મજૂરી જ કરી છે કોઈ કર્યું નહીં ભણ્યા નહીં પણ છોકરાની બગાડવું ના પડે એનું ભવિષ્ય તો મારે. હવે ત્યાં પાછો આવ્યો હા કાકા તમે ફી નહીં ભરી કે નહીં મારી નિશાની એટલે ફી તો નહીં ભરી એ તો મને ખબર છે એમ નહીં ભરી. ગયા વખતની તો ભરી નથી પણ તો પરીક્ષા બે હાર હતો. 3 મહિના બાકી છે ને તેમ કાકા હોય કેવું છે ખબર સાહેબે હોય ના પાડી કે તા કાકા હંગા લઈને આવે પૈસા લઈને આવો તમે. હવે કેટલી બધી તમે ફી બાકી 2-3 મહિનાની. હવે આપણે એવું ગરીબ છે એ તો ખબર છે કે સાહેબ સાહેબ શું કહેતા હતા ખબર કે ફી લીધા વગર તો આજકાલ બેસતો નહીં થવા. એવું કોઈ ના રાખવાનું. તારું ભવિષ્ય બગડે કે ના બગડે ભવિષ્ય બધું તું એલા પાસ થઈ જાય ને હા લેશન ને બેશન બધું તમારી ખબર છે બગડે એટલે. બગડી કે હાલને તારી બધા પાસ થી બધું ચડાવી એટલે ઓહો એટલે હું શું કહું છું તારે તો ભણવાનું બગડે કે પછી આ જો ખોટું લેશન આજનું લેશન ને આજનો દાડો બધું બગડે કે ના બગડે. હવે સાહેબ હજુ એ નહીં પડી મારી પણ એ તો ના જ ફરે કો કાઢી મૂકે. હવે સાહેબને મારે મળવું પડશે. સાહેબને ખબર તો કે મારે હું ગરીબ છું આપણે મજૂરી કરે છે. મેં કીધું કે મારા કાકા ઘરે કામ કરે હવે નતા હોય 2-3 મહિના સુધી હોય તેમાં એવું બધું તૈયાર થઈ જાય કે નહીં તો 3-4 મહિના તમે આપી દઈએ છીએ. એ તો ફ્રી માનતા નહીં. ફ્રી તો આપવાના જ છે ને. અને એને સાહેબને વળી જો એવું છે સાહેબને સરકાર પગાર નહીં આલતો. સાહેબ આખો દાય બોલ કરે તારી ફ્રી ના વધે છે
એ તો ફ્રી તો હાલે જ ને એમાં શું બધા હોમ બોલે મારા હાલ થોડું ના જાય હવે ફ્રીમાં છોકરાનું ભવિષ્ય તો ના બગાડવાનું હોય કે એમાં શું થઈ ગયું ફ્રી તો કાલ નહીં પરમ દાડા આલુ કે 2 દાડા ચેડે આલુ ફ્રી એમાં શું હોય ગયું તો વળી એમાં બેહવાય નહીં દઈશ એવું ના રાખવાનું હોય ને એને સાહેબ ને સમજણા સાહેબ ને થોડી આવી બુદ્ધિ દોડી ગયું ને થોડી સાહેબ ને મેં કીધું કે તારી- ભણતા નહીં બધું બગડે સાહેબ એમને થોડા સુધી એવું કીધું પણ માનતા નહીં સાહેબ હા તો એમને પૈસાની જરૂર છે ને છોકરાનું ભવિષ્યની જરૂર નહીં છોકરાનું ભવિષ્ય બગડશે ચાલશે પણ એને પૈસાની જ પડી છે સાહેબને સાહેબને કીધું કે તું ને તારા કાકા 2 જણા હોય તો મને મળવા હા તો હું હતો નહીં આવું જ છું હતો નહીં પણ એ આવું તો ના ચાલે ને છોકરા તારું ભવિષ્ય બગડે ગઈ વખત તો આપણે નતા આલ્યા આપણે હવે થોડી તકલીફ જેવું છે એટલે આપણે નહીં આલી કહેતા ને કે આપણે એમની ફ્રી શું કરવા બાચી રાખે કે તો હવે 10માં આવું સાહેબ સારી સાહેબને કીધું ચાલો હવે જવું પછી આપણે મળવા હા તો જઈએ હેડ તો પછી સાહેબ ને મળીએ બીજું શું કરીએ તો બેવા દે હાલ પૈસા હાલ આપણા ઘરમાં નહીં ખબર તો હે હા હું કડિયા કોમ કરતો જોઉં કડિયા કોમમાં હાલ આપણે થોડું મહિનાનું કોક ભેગું થાય તો એ કડિયા કોમમાં પૈસા હાલે ને કોથી લઈને પૈસા હાલે કે તમારી વાહન ધોવા જાય હે કામ કરવા જાય હે ને તમે વળી કર્યા કોમે જાઓ હા તો પછી આપણે હાલ તો ઘરમાં ચો પડ્યા હે સાહેબ શું સમજો પણ સાહેબ હેડ હું થોડો ઠપકો હાલું એમાં શું થઈ ગયું તારી વરસાદ પાણી એમ કે કેમ સર આદરાનો વરસાદ વરસ્યો ને ખેતીવાડી થઈ ગઈ કમ્પ્લીટ હે કોઈ થયું લીલસાલ રાયસાલ થઈ ગઈ છે કમ્પ્લીટ બાકી ટેમે વાવેતર થઈ ગયું ને પોર તો વરસાદ નહોતું લાવવું ઊંડો વળી વરસાદ સારો થઈ ગયો સારું કહેવાય ભગવાન વળી ટેમે વરસાદ હાલ દીધો સારું કહેવાય આપણે ઢોરાને મોણસાને બધે ટેમે ખાવા મળે તો કોઈક દોણો પાકે સારે થાય તો કોઈક નાખવા થાય ઢોરણ બાજરી પહેરવાની હતી આ બજારમાં જવાની ઈચ્છા છે કેટલા બાજરી લઈ આવું અને પછી પહેરાવી દઉં ટ્રેક્ટરવાળાને કહેતા હું જલ્દી હા લઈ જઈએ ચિંતા ના કરી શું કાળું ભાઈ છો હે આ છોકરાને ફ્રી નથી ભરી ને હા એટલે છોકરાને બાવડાને ગાડી મૂક્યો ખાલી ફી ના ભરી એમાં છોકરા ગાડી મેલે હા છોકરાને ગાડી મૂક્યો કે તું જતો રજા પછી ફ્રી લઈને આય એમ કે છે. તો તારું છોકરું રખડતું છે યાર અરે છોકરો તો હોશિયાર છે યાર હે હા કેમ છે હાલ તો કાયમ હા કાયમ જતો રહેશે કાયમ અત્યારે સ્કૂલ ઘોડે એટલે કાયમ નિહાળ જતો રહે એમ તો પછી કાયમ છે નિહાળ જતો રહે એમ હા આમ તો શિક્ષકે ગાડી મેલે એમ હા ખાલી ફી ના ભરી એમાં હા તો આવું તો ના ચાલે એવી વાર કયું શિક્ષક છે એનો અરે આમાં કેવું છે ખબર છે તમને તો ખબર છે કે હું મજૂરી કરું છું ખબર છે ને ઘર મંદુ બધા છે હા પરિસ્થિતિ થોડી પેલી છે આપણે થોડુંક આમ ફ્રી ભરવામાં આગા પાછું થાય એમ કે તો થવું ના થાય ભાઈ હા. સાહેબ કેવો થોડો પૈસા આવી જાય હોય હા તો પછી મેં કીધું કે વળી મારા કાકા વળી કર્યા કોમે જાય હે ને હતા વળી વરસાદનું પ્લે હે પણ વળી સાહેબ માનતા નહીં હા અરે ચોમા આમ ચોથી મજૂરી મળે કહડો એટલે વરસાદમાં શું ભાઈ તમારે કોમકાજ આવે કોરું હોય તો કોઈ કોમકાજ કરાવે ને કાંઈ સિમેન્ટની થયેલી તારે 500 રૂપિયા 450 રૂપિયા સિમેન્ટના થઈ ગયા હા હવે કોઈ વરસાદનો બગડવા બોલે કોઈ ચાલુ ના કરે કોઈ ના કરે કીધું કે 3 મહિના સુધી આ જો તેમાં કપા વપા બરોબર તૈયાર થઈ જાય કે નહીં મેં કપા વાયો મને ખબર છે હવે ચોથા ભાગે કપામાં તમારે મળશે તું આગળ સોંપ્યો આમ દોણો તમે સોંપ્યો એટલે તમારી મજૂરી ચાલુ થઈ જાય જો હમણાં સહાડા નેદામણ થાય તો નેદવા બદલે એ મજૂરી કરવી પડશે કેમ કે તમે તો કર્યા કોમે જો છો હે એટલે મજૂર કરીને તમારે નેદાવાનું ના નેદાવાનું નેદાવું જ પડે કે હે હા પછી એને ટ્રેક્ટરથી હલાવવું પડે એમ બધુંય કરવું ચોથા પડે. ભાગે ઘણી લોબો મળતો જ ના રહે પણ આતા ચોમાસામાં આપણે કડિયા કોમમાં મજૂરી ઓછી મળે ઓછું મળે હે? નહીં કોઈ મળતી જ નહીં મજૂરી એટલે તારે થોડુંક ઘરમાં આમ કે ફી બી ભરવા મંદાજ આવી છે ઓ પણ હું તને એક આઈડિયા બતાવો ભાઈ હા શું કહો કે આપણા ગામના સરપંચ છે ને હા એ થોડા પૈસા ટેકા મોફી છે બરાબર છે અને તમારું છોકરું ભણતરમાં સારું સારું છે, હે? જો આપણે વાતચીત કરીએ કે તારા છોકરાની જો ફી બી હાલ ભરતા હોય હા. અને કદાચ કહેતા હોય કે ભાઈ તને હું હાલ મારું છોકરાની ફી ભરું ઓ પણ તું પૈસા મને પાછા હાલ દેજે હા, અને તો એમ કહી કે તારા છોકરાને ભણતરના પૈસા હું પૂરા કરું છું તો વળી એ સૌથી સારું આપણે તારા એ ફીમાં છૂટકારો થઈ જાય હા વાત આ જાય છોકરાનું ભવિષ્ય ના બગડે કે એટલે તારે શું આ જોવું ના પડે વાત પણ સાચી. હાલ જે સાહેબ ફી માગે છે ને એ તો તને આપણા સરપંચો કદાચ ઉછીના હાલતા હોય ના ના હાલે હાલે પાછા ના લેવા હોય તો બરોબર છે પણ કદાચ ઉછીના તો હાલે કે પૂછીને હાલે કે હાલે જ છે. તો આપણે સરપંચ પાસે જઈએ
વાત સાચી એમ કે એમને કોને વાત પાડી હોય ને તો વળી આપણે એવું હોય તો પછી એ સાહેબને ઠપકો હાલે સરપંચ ના હાલે. ખરો તો આપણે સરપંચ પાસે જઈએ. હાલો તાર. હેજી. સાહેબનું ઠપકો હાલે ને તો એ થોડોક આમ કે સાહેબ ઉભા રહે. મારું બેટું આ ઉના વર્ષમાં વરસાદે ઓછો થાય છે. બોલો આ ફાર્મ હાઉસમાં મારે કોઈ કામ કરવાય નહીં આવતું. 2 વાર પેલા મારીને કીધું તો મારીએ મારા બેટો મજૂરને નહીં મોકલતો. ઘાસ કેટલું ઉગી ગયું છે તો આવે તો થોડું ઘાસ બાસ કટિંગ કરાવું, થોડું હમું કરાવડાવું. બધું આ તો બધું રમણ ભમણ પડ્યું છે મારા ફાર્મ હાઉસ આગળ. આ ઝાડે બધા હું કહી ગયા. વરસાદ ટાઈમસર આવે તો થોડું હમું થાય, થોડી વાવેતર કરું. બધું બાજરી વાવી છે, પેલી બાજુ વવરાવું છે. રમણ ભમણ થઈ ગયું છે બધું. અને હમણાંથી પાછો ગોમમાં વાટોય નહીં માર્યો. ગોમ બાજુ મેં જવું તો પડશે મારે. ગોમમાં હમણાં શું ચાલે છે? વરસાદ પડ્યો છે કેવું ચાલે? ખાડા પડ્યા છે કે નહીં પડ્યા? રોડ બોડ ધોવાઈ ગયા છે કે નહીં ધોવાઈ ગયા? કોઈ તકલીફ છે કે નહીં તકલીફ? બધું જોવું પડશે કે નહીં જોવું પડે મારે? બફારો બફારો છે, ગરમી ગરમી. વરસાદે આવી જાય સારું છે હવે આ ગરમીનો. નસલો માવે કીધો ઘરે જ બેઠા બીજો. આવો 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 સરપંચ સાહેબ ઘેર જ થઈ ગયો. ચાલો ભાઈ આવો. સરપંચ. હા આવો 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 રોમાજી આવો આવો. રોમ રોમ. બેહો બેહો. આવો આવો બેહો, રોમાજી બેહો. આવો. ચાલો ભાઈ. હા બોલો. સરપંચ કેમ સાહેબ આવું પડ્યું આટલે સુધી? આબુ તો પડ્યું. હવે તો મારે તો કોઈ કામ નતું, હા પણ આ ભાઈ આ છોકરાને ભણવા મેલા બરાબર છે. બરાબર. અને છોકરો ભણવામાં થાય હોશિયાર. હા પછી આ સત્ર 9 ચાલુ થયું ને બરાબર. એટલે છોકરાની ફી ઉઘરાવતા હતા. હા એટલે આના છોકરાની ફી આપણે ભરાણે નહીં, શું કડિયા કોમ કરે છે ને હા હા એટલે કોમ કાજ હમણાં એને મંદું મળે છે. હા કે સાહેબ ફી માગી છે એટલે છોકરો કે મારા પપ્પા પૈસા હાલ હાલ્યા નહીં હા અને આપશી એટલે હું હાલ દઈશ. પણ સાહેબ મારો એવો છે ને હું થોડો તો કે ના, ફી લીધા વગર તું સ્કૂલમાં પગ ના મૂકતો. એવું તો ના ચાલે યાર. છોકરું ભલે ભણે થાય એનું વધો નહીં, ફી તો આખા પાછી થાય. હા તો કીધું તારે કેવું ના પડે કે રૂબરૂ થઈને કે મારે કે હમણાં બધું મંદું હા ડરન ફી હાલશે નહીં. મુકુલ એમ કરો આપણા ભાઈ એક માર્ક છે, સરપંચ ભાઈ જઈએ અને સરપંચ ને વાત કરીએ તો ભાઈ તારી ફી સરપંચ ભરતા હોય તારા છોકરાની બરાબર. હે તો આપણે વાતચીત કરીએ બરાબર. અને ઉછી ના હાલે અને તો હવ ત્યાં સારું. કે તમે સારું જે મજૂરી નહીં કરતા? મજૂરી કરો હવે. આ મુખવારી જેટલી છે કોળા. તે મૂકવાની તો હવે એ તો રહેવાની છે ભાઈ રોમાજી. મૂકવાની તો જતી રહેવાની છે અને બરાબર છે. હા. તમે મજૂરી કરો છો, મજૂરીમાં કેટલા રૂપિયા કમાવ છો? હવે મળી મળીને 200-300 રૂપિયાનું કોમ થાય. હવે 200-300 માં જ વળી ઘર હેડે આપણે. બરાબર. એટલે છોકરાની ફી ભરવાની બાકી. કેટલા મહિનાની ફી બાકી છે? 3 મહિના પેલા ગયા વર્ષની બાકી હતી અને અરે 3 મહિના આ વર્ષમાં ચડ્યા છે. ઓહો. તો આ છોકરા પરીક્ષા આલી કે ના આલી? પાસ થયો કે ના થયો પરીક્ષામાં? પાસ તો થઈ ગયો હે, હા. પણ હવે સાહેબ નહીં બેહવા દેતા. ના પાડો. ના પાડે છે એમ? ઓ તો શું કહે સાહેબ? સાહેબ શું કહે છે? સાહેબ કે હા કે તા કાકા ને તમે બે જણા ફ્રી લઈને આવો નહીં તો અંદર નહીં બેહવા. શું નિશાળ ગયો તો ખરી? ઓવો નિશાળ ગયો તો ગાડી મેલ્યો. હા કે ફ્રી લઈને આવ. એ તો કાયમ થાય. મને ધકે ને છોકરો કઈ ને દાદો હોય ને યાર મને ધકે. આ છોકરો ભણવા તો બહુ હોશિયાર છે. એવું છે એમ? ભલે એનું ઘર મંદું છે, ગરીબી વાળું છે, બરાબર. પણ છોકરો ભણવામાં હોશિયાર છે. કોઈ એના હાથમાં મોબાઈલ બી નહીં પાડ્યો. બરાબર. અને સ્કૂલ થી છૂટા ને એવો તરત આ ટ્યુશન બાપડો કાળો ભાઈ ને કરાવતો બરાબર. પણ તે છતાં છોકરો નિહાળ થી છૂટ્યા પછી તરત ચોપડી લઈને બેસી જાય. વાત સાચી. એ ધાબા ઉપર એકલો છે ચોપડી લઈને બેઠતો હોય. મેં જોયેલો છે. એટલે શું આ ભણવામાં છોકરું હોશિયાર છે, પણ બાપા આ ફી ની થોડી તકલીફ છે. બીજું કોઈ નહીં. પરિસ્થિતિ એવી છે ને એટલે હું ઘરમાં ચલાવવા જાઉં તો ફ્રી નહીં ભરી કહેતો, ફ્રી ભરવા જાઉં તો ઘરમાં નહીં ચાલતું. તમે કારુજી ચિંતા ના કરશો બરાબર.
આ છોકરો ભણવામાં હોશિયાર છે ને હા. તારે ભણવું જ છે ને ઓવા. બરાબર. આ છોકરો રોમાજી તમે આયા છો ને બરાબર, આ છોકરાની જવાબદારી બધી હું લઉં છું, તમે તાર ચિંતા ના કરજો. પીએમ અને જે શિક્ષક હશે ને તને જેને ગાડી મેળવી છે ને જે સાહેબે, એ સાહેબને હું ધૂળ કાઢી નાખું. ના તેમ ભણવા દે છોકરાઓને. એટલે સાહેબ હે? આપણે શું સરપંચ સાહેબ કે ગામમાં આપણે ગામની સ્કૂલ છે ને હા. તો છોકરું ભણવા હોશિયાર ખોટી એને બાપડાને આખું બગડી જાય બરાબર. આ 2-3 પાઠ ભણાવવામાં એનો પાછો પડી જાય હા. તો એને મગજમાં ઉતરે ના બરાબર. સાચી વાત છે. પણ છોકરું ભણવા તો દેવું પડે ને ભલે બરાબર. ફી તો એક દાડા કેડી આવે. અરે સાહેબની એવું કહેવાય જ ને સાહેબને બરાબર, છોકરા ગાડી ના મેકાય. હમ. એને એક દિવસ ગયો હતો એને બેહવા દેવાય તો કદી એને એમ કહેવાય સાહેબને કે વધુ જ ભણ, મહિનો 2 મહિના પછી જ ફી લેતા આવજે. હા. પણ તરત આ છોકરો ગયો ને બધા છોકરા વચ્ચે લાચાર કરીને એને ગાડી મેલે તો એને બચારા લાચારી તો આવે કે ના આવે? હે? છોકરાનું આખું બગડે બીજું કોઈ નહીં. છોકરાનું ભવિષ્ય બગડે. એટલે એના મા બાપ તો બચારા મજૂરી કરે છે, એના મા બાપ તો મજૂરી કરીને છોકરા બનાવવા મોકલે. હવે હમણાં જો કાળજી જોડે બચારા જોડે પૈસા ના હોય તો ચોથી ફી ભરાઈ રહ્યા. હે? આ ગામમાં એવા 10 છોકરા હોય કે એનું ઘર મંદું હોય તો એ છોકરા બચારા ભવિષ્ય થોડી બગાડાય. કોની જિંદગી છોકરાની બગડે તો એના ચેડે એના મા બાપની જિંદગી બગડી જાય. તો હવે સરપંચ હવે લોબુ નહીં ખાતું. આપણે હું શું કહું છું ખબર કે હવે યાર તમે પૈસા ઉછી ના હાલતા હોય તો ઉછી ના હાલો, અને આ છોકરાને જો ગરીબ જોડીને જો ભણતર પકડતા હોય તો વળી તમારી દયા. તમે લઈને આયા છો રોમાજી, એ જવાબદારી બધી તમે તાર મારી. બરાબર રોમાજી, કારુજી તમે ચિંતા ના કરજો, તમારી જોડે ભલે પૈસા ના રહ્યા, તમે તાર મજૂરી કરજો બરાબર, તમે તાર ઘર ચલાવો. આ છોકરાની જવાબદારી આજથી હું લઉં છું બરાબર. એને ભણાવવાની એની ફી બધી હું એનું પૂરું પાડી દઈશ. તું ચિંતા ના કરીશ, તું તાર ખાલી ભણવામાં ધોન હાલ. પણ સાહેબ હું એકલો નહીં, એવા 25 છોકરા નહીં આવતા. અરે બધા છોકરા નિકાલ લાવી દઉં હું આવી જઈને સાહેબ ને વકીલ મોનવું પડશે. ચમ નહીં મોને? હવે તો આપણા ભાઈ વિશાલ, તારા બીજા કોઈની જોવાની જરૂર નહીં, તારા ભણતરની જોવાનું છે. જો હવે ફી બાબતમાં તારા મગજમાં વાત લગાવી લેવાની જ નહીં. તું તાર ખાલી ભણવાનું જ છે. હા, તો ભણવામાં ધોન હાલ બરાબર. આ સ્કૂલો આપણા કારણે ચાલે છે. શિક્ષક ને પગાર કોણ હાલે? સરકાર પગાર હાલે છે બરાબર. એટલે એમની જવાબદારી પૂરેપૂરી આવે છોકરાને ભણાવવાની, અને છોકરાને તરત ગાડી મેકવાની જવાબદારી નહીં આવતી કે ફરતી જતો તું ફી લેતા ધમકાવવાની. એને રોને કેવું પડે કે તું તાર ભણ, 1 દાડો 2 દાડા લઈને આવજે ફી. હો એનો નિકાલ લાવી દે. ચલો હેડો. ઠપકો આલવો પડે. અરે આપણા ગરીબ પરિસ્થિતિ વાળા ઘણા છોકરા છે સરપંચ. અરે કારુજી તમારો નિકાલ આવી જશે. શિક્ષક ની ધૂળ કાઢી નાખું. હું કયો શિક્ષક છે રહ્યો? તો ભાઈ શું નામ છે શિક્ષક નું? એ નવા આયા હો. નામ તો હશે ને નવાનું? મનુ માસ્ટર. મનુ માસ્ટર છે એમ ને? અરે મનુ માસ્ટર ને ધૂળ કાઢી નાખો. ઓફિસ કે નવો સાહેબ આવ્યો છે. આ છોકરો અમારે તો રાજુ ભણવા જાય ખરા ને, વાહ. કે પપ્પા અમારે તો આજ થોડા દાડા કે મનુ માસ્ટર નવા ભણવા આવ્યા. એવું એમ ને? કેમ કહેતો તો? અરે એની હવા કાઢી નાખું હું. અરે, તાણે મનુ માસ્ટર ની કોઈને ઘરમાં પૈસા હોય, કોઈ ના હોય તો આ કેટલા છોકરાનું ભવિષ્ય બગડે કે ના ખાઈ બગડે? ખાઈ ખાલી શરીર જ વધાર્યું છે એને. હા. ખુરશી બેઠા બેઠા. હવે કાળું કે આપણે લોબુ કોઈ કહેવું નહીં. ચાલો. તારા છોકરાની ફી લીધો સરપંચ સાહેબે વોટ લીધું બરાબર છે. તારા પૈસા પાછો હાલવાનું નહીં બરાબર છે. પૈસા તમામ ફી સરપંચ સાહેબે વરી લીધી બરાબર. આ છોકરા તારા છે ને, જે ચોપડા બાબતમાં જે કોઈ ચોપડો લાવવો હોય, પેન લાવી હોય, જે કોઈ એ સરપંચ સાહેબને વાત કરવાની, તારે પપ્પાને વાત કરવાની જરૂર નહીં. હવે દોડી દોડી મારા ઘેર આવી જવાનું. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.